નમસ્કાર. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેનો આજનો રેડકોટ ખાતેનો કેમ્પની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સિનિયર સિટીઝનો કે 70 વર્ષની ઉપરના લોકો ખૂબ આવ્યા છે. એમાં ખૂબ રસ છે. તો વિડીયો દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા હું દરેક લોકોને, સિનિયર સિટીઝનોને વિનંતી કરું છું કે હવે પછીના કેમ્પ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્ર અને ધારાસભ્યશ્રી દ્વારા દરેક વોર્ડની અંદર અમે આયોજન કરી રહ્યા છીએ. એટલે હવે અત્યારે કોઈ લોકો વધારે અહીંયા ધક્કો ન ખાય ને હેરાન ન થાય. આવતા દિવસોની અંદર તાત્કાલિક અસરથી દરેક વોર્ડની અંદર આ કેમ્પનું આયોજન કરવામાં આવશે. એમાં કેવાયસી કે જે રેશન કાર્ડની સાથે લિંકઅપ કરવાનું છે એ, અને એમની સાથે જે આધાર કાર્ડ ને પણ કઈક પ્રોબ્લેમ છે તો એમને પણ રિન્યુ કરવા માટેનું છે કે એમને લિંકઅપ કરવાનું છે. એ ત્રણેય અભિયાન એક સાથે દરેક વોર્ડની અંદર આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે અને દરેક લોકો વોર્ડમાં કરવામાં આવશે ત્યારે ફરીથી એમને જાણ કરવામાં આવશે. એટલે આજે ખોટી રીતે બધા લોકો અહીંયા હેરાન ન થાય. રેડક્રોસની અંદર અને આવનાર દિવસોની અંદર આ કાર્ડ દરેક લોકોને થઈ જાય. અને ખાસ કરીને જે સિનિયર સિટીઝનો છે એમની પાસે આયુષ્યમાન કાર્ડ ઓલરેડી છે, એમને આવવાની જરૂર નથી. એ કાર્ડ ઓટોમેટિક રિન્યુ થઈ જશે ને ઓટોમેટિક અપડેટ થઈ જશે. એટલે ફરીથી કહું છું કે જે લોકોએ કાર્ડ કઢવેલું છે જૂનું, એમને આવવાની જરૂર નથી, એમને નવું કાર્ડ કઢવાની જરૂર નથી કે એમને રિન્યુ કરવાની જરૂર નથી. એ પોતાનું કાર્ડ ઓટોમેટિક અપડેટ થઈ જશે. આભાર.